હેલો રાજકોટિયન્સ, આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે વેનીલા આઈસ્ક્રીમની સ્ટારકાસ્ટ. તો 1 માર્ચના તમારી ફિલ્મ આવી રહી છે, જે લવ અને રિસ્પોન્સિબિલિટી ઉપર આખી ફિલ્મ બેઝડ છે, રિલેશન્સ ઉપર બેઝડ છે. તો હું એ વાતને જાણવા માટે એકદમ ઉત્સુક છું કે આ વેનીલા આઈસ્ક્રીમ નામ પાછળનું રીઝન શું છે, કે આ નામ અને આ જે તમારું ફિલ્મનો જે મિનિંગ, જે મેસેજ છે, એના પાછળનું આ રીઝન શું છે કે એક આઈસ્ક્રીમ, વેનીલા આઈસ્ક્રીમ પાછળ જે નામ છે? હવે હું તમને વાત કરું તો વેનીલા આઈસ્ક્રીમ એને કોઈ ફ્લેવર હોતી નથી, વ્હાઇટ જ કલર હોય, બરાબર. આપણે જે અંદર મેળવવું હોય એ મેળવી શકીએ. ઉપર નટ્સ નાખો, ચોકલેટ નાખો, આ નાખો, તે નાખો, બરાબર. બીજું એ એકદમ ઠંડો હોય, નરમ હોય, બરાબર છે. હવે સાંજે જ્યારે તમે કુટુંબ આખું ભેગું થાય, જમવા બેસે, હંમેશા મોટે ભાગે હવે તો બધા નોકરિયાત જ હોય છે. જમવા બેસે ત્યારે દરેકના હાથમાં ફોન હોય, કોઈની પાસે ટાઈમ ન હોય, છતાં એમની પાસેથી એ ટાઈમને સમય કઢાવી અને એ દરમિયાન જે કંઈ વાતચીત થતી હોય એમાં જો કંઈક ઊંધું જતું રંધાઈ જતું હોય, ક્યારેક કંઈક બોલાઈ જાય, કોકને ખોટું લાગે, આમ છે તેમ છે, તો એ બધી અણસમજણો કે ગેરસમજો ભેગી થઈ હોય એને એક સમજણરૂપી વિચારથી ઉકેલી અને એ વખતે જે ગુસ્સો આવ્યો હોય કે જે કાંઈ નફરત થઈ હોય, એ બધું જે થયું હોય એને વેનીલા આઈસ્ક્રીમની જેમ પીગળાવી દેવું, એનું નામ વેનીલા આઈસ્ક્રીમ. વાહ, શું વાત છે. આપણે જોઈએ છીએ કે અત્યારે ન્યુક્લિયર ફેમિલીનું હોય છે, જોઈન્ટ ફેમિલીમાં બહુ ઓછા રહેતા હોય, કે ભાઈ કપલને જ રહેવું ગમતું હોય છે, પણ આ ફિલ્મમાં એવું બતાવે છે કે સાથે રહીને પછી તમે જે સિચ્યુએશન છે એને સાથે હેન્ડલ કરવાની છે, કે સંબંધમાં એક પારિવારિક ફેમિલીમાં કેવી રીતના રહેવું અને પોતાના સંબંધોને, ખુદના સંબંધોને કેવી રીતના સાચવવા, એ સારો મેસેજ બતાવે છે. તો યુક્તિ, તમારે મારે પૂછવું છે કે જ્યારે તમને કહેવામાં કહે છે કે મમ્મીને કહેવામાં આવે છે કે આ સંબંધો મારે આ રીતના છે, તો તમે કાંઈ આમ છે, તો એમાં તમારે શું કહેવું છે? એટલે તમે તમારા સાસુને પૂછો છો ત્યારે ખબર છે કે તમે આ એક ડાયલોગમાં કહો છો કે મમ્મી આ વસ્તુ છે તો મારો સંબંધ છે કે આ રીતના છે, કે તમે આને કેમ કહો છો, ત્યારે એ તમારે એક ડિસ્ક્રાઇબ કરો ને કે એ તમે કયા પાછળ કહેવા માંગો છો. એટલે જનરલી એવું થતું હોય કે પ્રેમ અને માતાની અંદર હંમેશા પતિ જે હોય છે ફસાઈ જતો હોય છે યુઝ્યુઅલી. તો એ રિલેશનમાં, એ ફિલ્મમાં તમે શું એ મેસેજને દર્શાવવા માંગો છો ફિલ્મ થ્રુ, કે એમાં કેવી રીતે છે? એવી રીતે મેં છે ને આ પછી સાંભળેલું કે જ્યારે એક સાસુ એની વહુ સાથે અને દીકરી સાથે હોય છે અને બહારનું કોઈ વ્યક્તિ આવીને એ ત્રણેયને જુએ છે અને એ પારખી ના શકે કે સાસુની દીકરી કઈ છે અને વહુ કઈ છે, ત્યારે એવું કહી શકાય કે બંનેને સરખી રીતે સાચવી રહ્યા છે, બંને સરખી રીતે ટ્રીટ કરી રહ્યા છે એમ. અને એવી જ રીતે સંબંધો સચવાવા જોઈએ. પણ અમારી ફિલ્મમાં કંઈક એવું થઈ રહ્યું છે કે વરુણ જે છોકરો છે થોડો સેન્ડવિચ બની રહ્યો છે સાસુ અને બહુ જ છે. અને ફિલ્મ પણ કંઈ આ જ પ્રકારની ફેમિલી ડ્રામા છે કે જે રિલેશનમાં આવતી અડચણો અને એને કેવી રીતે સાચવવી, એમાં શું શું મુશ્કેલી ઊભી થાય છે, લોકો શું સફર કરે છે. ઘણીવાર એવું થતું હોય કે આપણે ખાલી આપણી સાઈડનું પાછું જોતા હોય છે કે મારી સાથે આ થઈ રહ્યું છે અને હું આ સફર કરું છું, પણ સામેવાળે પણ શું સફર કરે છે એ પણ કેટલું અન્ડરસ્ટેન્ડિંગ રાખે છે આપણે જોતા જ નથી. અને કદાચ એ જ ધ્યાન દોરવા માટે આ ફિલ્મ બનેલી છે. બીજું એ કે મૂવીમાં એવું છે કે પત્નીનો સાથ આપવો એ જ પતિનો ધર્મ છે. તો શું તમે તમારી લાઈફમાં મંત્રને ફોલો કરો છો? કરવો જ પડે અને ન કરો તો કુટુંબ ના રહે. પછી જેમ કીધું છે કે કુટુંબ વગરનું ઘર મકાન કહેવાય. મકાન હોય છે, મકાન જ રહે. અને મકાનમાં શું હોય, ભીતે માથા ફોડવા સિવાય કોઈ વાત જ ના હોય. એટલે અને આમે તે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને એક શક્તિ અને માતા તરીકે સ્વીકારવામાં આવી છે. તો જો દરેક ઘરનો પુરુષે એ રીતે સ્વીકારતો જાય ને એક પગલું આગળ ભલે તો કોઈ સવાલ જ નથી આવતો. એ તો છે. એટલે કે તમારી ફિલ્મનો ટ્રેલર જોઈને એવું લાગે છે કે ના દર્શકો બહુ ઉત્સુક છે જોવા માટે, કારણ કે પારિવારિક ફિલ્મ છે ને આપણે ઘણા સમય પછી આવી ફિલ્મ આવે છે કે જેમાં છે ને સંબંધો, એ માતા વહુ અને એના પુત્ર વચ્ચેના જે સંબંધો છે એ બહુ સારી રીતે ડિફાઇન કરેલા છે. તમે જોયું છે ટ્રેલર,
તમારા બધાની એક્ટિંગ બહુ સરસ છે. અને એમાં પછી એવું બતાવે છે કે જ્યારે વરુણ હોય છે એ એમ કહેતો કે હું એક નદીની જેમ છું, કે મને આર પારની ખબર નથી, મારે કોની સાથે કઈ રીતે રહેવું, કે મારે કોને કેટલો કહેવાય ને જસ્ટિસ આપવો. તો એના વિશે તમે વરુણ વિશે થોડું કેરેક્ટર વિશે કહેશો? સાંભળો એક જ વાત, તમે છૂટા વાળ રાખીને બેઠા છો બરાબર, હવે એ વાળ છૂટા છે એટલે આ બાજુથી પવન આવે તો આમ જવાના છે, અને આ બાજુથી પવન આવે તો આમ જવાના છે, એમાં વચ્ચેનો હેથો છે તો વિખાઈ જ જવાનો બરાબર છે. એટલે સમાજમાં આવું જ કંઈક થતું હોય છે. હવે એને ચોટલા દ્વારા ગૂંથી અને કેવી રીતે વ્યવસ્થિત ચોટલો બનાવી એમાં ફૂલ પરોવીને સુશોભિત કરવું, એનું નામ વેનીલા આઈસ્ક્રીમ. વાહ વાહ વાહ, એના બધું તારી થઈ જાય. બીજું તમે શું કહેશો કે અત્યારે યુઝ્યુઅલી એવું થતું હોય કે આપણે લોકો એટલું સમાજ વિશે એટલું વિચારીને ચાલતા હોય કે પછી પોતાની ખુશી, પરિવારની ખુશી એ બધું ભૂલીને સમાજનું એટલું વિચારીને ચાલે છે કે શું કહેવું એમ. ફિલ્મમાં એ જ વાત હા, છે એ જ. કે બાપને દીકરો સમજાવે છે કે સમાજની પરવા કર્યા વગર તમારી સમજણ સાથે નિર્ણયો કરો, ત્યારે આપણો નિર્ણય કહેવાશે. સમાજની ચિંતા કરીને જે નિર્ણયો લેવાય છે એ નિર્ણયો સમાજે લીધેલા નિર્ણયો કહેવાય. તમે પોતાનો નિર્ણય પછી સારા ખોટા પાસાનું વિશ્લેષણ ભલે પછી થાય, પણ તમે જે નિર્ણય લો ને એ તમારા મનથી લો, તમારી સમજણથી લો, તમારી બુદ્ધિમત્તાથી લો. પછી એ નિર્ણય ખોટો પડે તો પણ એ તમારો નિર્ણય છે, પણ તમે આધુનિકતા કરીને જે પરંપરા વર્ષોથી ચાલી આવે છે એને જ જો વળગી રહેશો તો પરંપરા ક્યારેય તૂટશે નહીં. અને ક્યારેક કરતા ક્યારેક કોઈ પણ ઘરમાં સાસુ બહુ રહેશે, માં અને દીકરીના સંબંધો કદી ડેવલપ નહીં થાય. તો મૂળ વાત એટલી જ છે કે આમાં સમાજને કશું બતાવવા માટે કરવાની આ ફિલ્મ નથી. મૂળ અમારા ડાયરેક્ટર છે પ્રીત સિંહ, એની મૂળ ઈચ્છા એવી છે કે એ એવી રીતે વાતની ગૂંથણી કરે, એ જ લેખક છે, એ ડિરેક્ટર છે, અને એના મનમાં એમ જ છે કે આ ફિલ્મ છે ને કોઈ સમજણો અને મોટી મોટી ફિલોસોફી આપ્યા વગર દ્રશ્ય જોઈને જેટલું સમજાય લોકોને એટલું જ સમજાવવું છે. ફિલોસોફિકલ જીવન નથી આપણે આપવું, સરળ ભાષામાં, સરળ ભાષામાં, સરળ સરળ ભાષા, શૈલીથી, એટલે અને situation રજૂઆતથી જ ખબર પડે હા. કે અચ્છા આવું છે. હા. અને મને તો એવું લાગે છે કે ફિલ્મ જોનારને એમ થશે કે આ આપણા ઘેર પણ આવું કંઈક બન્યું છે. હા, રિલેટેબલ લાગે કે ના, બહુ જ બધાને અત્યારે ફેમિલીમાં એવું જ હોય છે કે ના કશું ને કશું કંઈક પ્રોબ્લેમ નાનો હોય જ છે, બટ એને કેવી રીતના હેન્ડલ કરો, ટેકલ કેવી રીતના કરો. એ આની વાત છે. કારણ કે જો જ્યારે એક નાની અમથી ગેર સમજણ ઊભી થાય ને પછી જો એને વાળીને ઊંચી કરીએ તો એ સમજણ ગેરસમજણ જે છે એટલી હદે વધે કે આવા સંબંધોની વચ્ચે બહુ જ મોટી ખાઈ થઈ જાય. હવે રહેવાનું છે સાથે અને જુદા પડવા માટેની જે તૈયારીઓ શરૂ થાય ત્યારે એમાં નિર્ણય તો એટલું જ કરવાનો છે કે આ ડિવોર્સનો પેપર તું સહી કરવું છે. એ તો બહુ એટલું કેટલું આસાન છે, શોર્ટ માઇન્ડેડ પીપલ થઈ ગયા છે અને અત્યારે. કેટલું આસાન છે. તો હા. સીધી વાત છે, સહી કરી દો કે છૂટા, પણ એમ છૂટા ન થવાય. કાગળિયા એ જીવન નથી, સિગ્નેચર એ જીવન નથી. હા. તમારા મનમાં રહેલા આવેગને, વિયોગને, પ્રેમને એક સરખું બેલેન્સ કેવી રીતે કરાય, પણ એની ફિલોસોફી નથી. એ દ્રશ્ય દ્વારા ભજવાતી નાની કથા છે. જેમ કે વરુણના મા બાપ તરીકે હું અને વંદના પાઠક છે, તો વંદનાબેન અને મારા જે કંઈ સીન હોય એમાં જ્યારે રિહર્સલ કરતો હોય ત્યારે મને એવું દેખાય કે આ સહેજ પણ એક્ટિંગ કરતી જ નથી વંદના. હા. એટલું બધું સરળ, એટલું બધું સરળ Natural કરે છે. લાગે. એટલા બધા નેચરલ. એમને જોઈને મને સીન કરવામાં વધારે Comfortable. મજા પડે કે મને બે વાત શીખવા મળે કે આને હું આ રીતે બોલું ને કરતાં વંદના જે કરે છે ને એ રીતે હું કરીશ ને તો આ નેચરલ થશે. હા. એ રીતે મારો ને દાદાજીનો એમાં એક સીન છે. હા. તો દાદાજીમાં મને તો પહેલેથી જ ઈર્ષાનું કેરેક્ટર છે મારામાં. હા. કેરેક્ટર એટલે એક્ટર, હા. કે એમને જો રોલ મળ્યો છે
એમણે તેટલું બધું બખૂબી નિભાવ્યો છે કે એ જોઈને એમ થાય કે મારા મનમાં 1% પણ એક જગ્યા પણ એવી હતી કે હું દાદાજી બનું તો વધારે સારું એમ. પણ એમનું પરફોર્મન્સ જોયા પછી મને એમ થયું કે ના, આ ડિરેક્ટર એટલે જ છે અને હું એક્ટર એનો એ જ રહીશ. ડિરેક્ટરની પાસે આની સૂઝ છે કે કેમ સતીશ ભટ્ટને દાદા બનાવવા, એમના ચહેરામાં એવી શું વાત છે. તો એમનો નિર્દોષ ચહેરો જે છે એ આખી ફિલ્મને બહુ મોટી હેલ્પ કરે છે. અને એ કદાચ મારો નિર્દોષ ચહેરો નથી, કારણ કે હું એક્ટર તો પછી છે પણ કેરેક્ટર તરીકે અર્ચન તરીકે પણ અંદરથી હું ક્યાંક કનિંગ હોઈશ તો મારી આંખોમાં એ ક્યારેક ને ક્યારેક તો દેખાય જ. એટલે કોઈ ડિરેક્ટરને મારામાં નિર્દોષપણું નથી દેખાતો અને એવી રીતે આને પણ નથી જ દેખાયું. એટલે એમ કે તમે બાપ છો, આમાં હું નિર્દોષ બાપ છું, કનિંગ ક્યાંય નથી. પણ તે છતાં દાદાજીના પાત્રમાં તો મારો ચહેરો ફિટ નથી અને આમનો જ ફિટ છે. એટલે બહુ મોટી વાત છે આ બધી. કાસ્ટિંગ કેવી રીતે થવું એ બહુ મહત્વનું. તમે શું માનો છો કે હવે હું કેરેક્ટર આર્ટિસ્ટ છું તો મારા સિવાય બીજા કોઈ કેરેક્ટર આર્ટિસ્ટ નહીં હોય? એમાંથી મને પસંદ કરે તો મને રાજીપો એ થાય કે ડિરેક્ટરે મારામાં મૂકેલો ભરોસો મારે કેવી રીતે સાંગો પાંગ એને પૂરો કરવો. એટલે અમે બધાએ ખૂબ પ્રયત્નો કર્યા છે. 5 પાત્રોએ આ ફિલ્મને સક્ષમ બનાવવા માટે. પણ અમારા બધાની પાછળ મૂળ જે અમારા રિંગ માસ્ટર છે એ મિસ્ટર પ્રીત સિંહ, એ લેખક દિગ્દર્શક, અમારો કેમેરામેન, તમે જો આખી આ ટીમ છે આની બહેની દીકરી, એ બધા કેટલા યંગ છોકરા, 30 વર્ષ 32 વર્ષ બધા જ. ગીત લખનાર છે આપણો મિત્ર, એણે એની ઉંમર માંડ 30 વર્ષ છે. એ હું ખોટું બોલું જેવું છે. પણ એને શું સિદ્ધાર્થ ભાવસારે શું મ્યુઝિક આપ્યું છે. તમે કેટલી તાજગી લાગે, સંગીતમાં કેટલી તાજગી. આ ગીતો સાંભળતા સાંભળતા એમ લાગે કે હા 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 તરો તાજા ટ્યુન છે અને એકદમ લોક જીભે ચડી જાય એવા શબ્દો છે નીરજ ભટડા. એટલે આ બધું બહુ મજાની. ટૂંકમાં આ આખું બન્યું છે ને જે વેનીલા આઈસ્ક્રીમ, એ સાચે જ મોટો વેનીલા કપ છે અને એમાં બધે એક જ કપમાંથી એમાં બધા આઈસ્ક્રીમ ખાઈએ એવી આખી સ્થિતિ છે. એ જ આમાં ઓડિયન્સ વધારે રિલેટ કરશે કેમ કે બિલકુલ કરશે. ક્યાંક ને ક્યાંક બધાના ઘરમાં કે ક્યાંક ને ક્યાંક બધાને આ પ્રોબ્લેમ્સ કોમન છે એટલે વધારે રિલેટ કરશે. બસ વેનીલા આઈસ્ક્રીમ પીગળી જાય એ પહેલા તમે સમેટી લો તો બરોબર રહેશે. એટલે આપણે બધાને એમ જ છે કે અત્યારે બધું શોર્ટ માઇન્ડેડ થઈ ગયું છે. એટલે જે તમે મૂવીમાં બતાવ્યું છે કે બધાને સમેટીને સાથે હાથ પકડીને સાથે ચાલો તો બધું સોલ્વ થઈ જશે. તો તમારો મેસેજ કેવો દર્શકોને આપવો છે કે મૂવીમાંથી કેવો મેસેજ જશે કે નાનામાં નાના કુટુંબોને કે મોટા કુટુંબ પણ એને સાથે કેવી રીતના ચાલવું જોઈએ? જો મોટા કુટુંબ કે નાના કુટુંબ, એક જ વસ્તુ વિચારવાની રહે છે કે સાવ નાની અમથી ગેરસમજ થાય એમાં આઘા જતા રહેવાની જરૂર નથી. જે રબર છે એ રબરને ખેંચવાની જરૂર નથી. સંબંધોનું રબર એ જેટલું ખેંચશો એટલું જોરથી ભટકાશે તો પછી એમાંથી મોટો વિસ્ફોટ જ થશે. એની કરતાં બહેતર છે કે એને સહેજ વાળવું પડે કે મરોડવું પડે કે એના ઉપર તાજબ ઢોળવી પડે તો એ ઢોળી અને શાંતિથી વેનીલા આઈસ્ક્રીમની જેમ ઢાળી અને બધા આનંદથી રહીએ બસ. અને કુટુંબ ભેગું રહે એનો જ આ પ્રયત્ન છે વેનીલા આઈસ્ક્રીમમાં, બીજું કાંઈ જ નથી. અને બાકી તો તમે પડદા ઉપર જુઓ એટલે તમને ખબર પડે. બાકી તો વધારે તો અમારે પણ ના કહેવાય. અને ફિલ્મની અંદર એટલું બધું છે, એટલું બધું બહુ જ છે અને બધું જ સરસ. એક બધું ઓનલાઈનમાં કેવું હોય તો એટલું કહેવાય કે અમારા પ્રીત સિંહે લેખક દિગ્દર્શક તરીકે એવો પ્રયત્ન કર્યો છે આ ફિલ્મમાં કે જેટલા સંયુક્ત કુટુંબો હજી બચ્યા છે એ વિભક્ત કુટુંબ ના થાય એટલું જ જોવું. એટલો જ પ્રયત્ન છે આમાં. તો 1 માર્ચે જોવાનું ભૂલશો નહીં. વેનીલા આઈસ્ક્રીમ આવી રહી છે તો ખાવાનું પણ ભૂલશો નહીં અને જોવાનું પણ ભૂલશો નહીં. પીગળી જાય એ પહેલા 1 તારીખે જોઈ લેજો. પોપકોર્ન સાથે ઇન્ટરવલમાં પોપકોર્ન સાથે વેનીલા ચીઝ પોપકોર્ન મળે છે અને બદલે વેનીલા પોપકોર્ન મજા પડી. મિત્રો ચોક્કસ ફિલ્મ જોવા જજો. અને આ એક જ ફિલ્મ એવી છે કે જે એકલા ના જતા. ફેમિલી સાથે જજો, પારિવારિક સાથે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.